ભરૂચ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં પાલેજ પોલીસ મથકે લોકદરબાર યોજાયો। લોકોએ વિવિધ લોકપ્રશ્નોની કરી રજૂઆત। ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો। પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નો સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી। વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી। તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યોરિટી આ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ। કોઈએ અજાણ્યાઓ ટીપી ખોલવા નહીં તેમજ ડ્રિંક અને ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, તેના નિરાકરણ માટે અમે પ્રયાસો કરીશું। મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિકલક્ષી સમસ્યા, પાર્કિંગ અને લારી ગલ્લા બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી। લોકજાગૃતિ માટે અમે શાળા, કોલેજો અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરીએ છીએ। કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો પોલીસને જાણ કરવા વિશેષ અનુરોધ કર્યો। પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ પઠાણ, ઉપસરપંચ સહિત સદસ્યો અને નગરજનોએ લોકપ્રશ્નો રજૂ કર્યા। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે। પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ। જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી। એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે। ઉપરાંત પોલીસના 3 ઇનિશિયેટિવ છે। એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ। આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ, સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ। તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે।